હેલો સ્ટુડન્ટ્સ, આપણે પોલરાઇડ્સમાં એટલે કે ધ્રુવીભૂત ચેપ્ટરમાં ગયા વખતે હાઇગેન્સના સિદ્ધાંતના આધારે દ્વિવક્રીભવનના કારક સપાટીની દ અક્ષના જુદા જુદા સ્થાન માટે વક્રીભવન થતા તરંગ અગ્રો માટે જુદા જુદા કિસ્સા આપણે વર્ણન કર્યું હતું અથવા સમજાવ્યું હતું. અહીંયા ઘડી આપણે વૃત્તીય ધ્રુવીભૂત દીર્ઘવૃત્તીય ધ્રુવીભૂત પ્રકાશ માટે દીર્ઘવૃત્તનું સામાન્ય સમીકરણ મેળવો અને જુદા જુદા કિસ્સામાં તેની ચર્ચા કરવાની છે કે સામાન્ય અને અસામાન્ય કિરણ બંને તલ ધ્રુવીભૂત તરંગો છે. બંનેના દોલનો એકબીજાને લંબ દિશામાં હોય છે. આવા તરંગો કળાના તફાવતના કોઈ નિશ્ચિત મૂલ્ય સાથે એકબીજા પર સંપાત થાય તો પરિણામી તરંગ સમતલ ધ્રુવીભૂત વૃત્તીય ધ્રુવીભૂત હોય છે એમ કહીએ છીએ. એટલે કે પરિણામે કે સમતલ મળે કાં તો વૃત્તીય મળે અથવા દીર્ઘ ધ્રુવીભૂત મળે છે. બરાબર. સામાન્ય અને અસામાન્ય કિરણ બંને તલ ધ્રુવીભૂત તરંગો છે. બંનેના દોલનો એકબીજાને લંબ દિશામાં હોય છે. તરંગો કળાના તફાવતના કોઈ એક નિશ્ચિત મૂલ્ય સાથે એકબીજા પર સંપાત થાય તો પરિણામી તરંગ સમતલ ધ્રુવીભૂત વૃત્તીય અથવા દીર્ઘવૃત્તીય ધ્રુવીભૂત મળે છે. અને એની પ્રયોગની ગોઠવણી આ પ્રમાણે છે. બરાબર. તો કે શું છે કે આકૃતિમાં એક રંગી પ્રકાશ નિકોલ પ્રિઝમ જે છે પી છે, નિકોલ પ્રિઝમ છે. નિકોલ પ્રિઝમ પી પર આપાત કરવામાં આવે છે. નિકોલ પ્રિઝમમાંથી નિર્ગમન પામતા ધ્રુવીભૂત પ્રકાશ સ્ફટિકની તકતીને એ પર લંબ દિશામાં આપાત કરવામાં આવે છે. અને પ્રકાશની તકતીનો છેદ એવી રીતે લેવામાં આવ્યો છે, આ છેદ છે એ છેદ એવી રીતે લેવામાં આવ્યો છે તેની દગ અક્ષ એટલે કે આ બરાબર કે દગ અક્ષ સ્ફટિકની વક્રીભવનકારક સ્તરને સમાંતર રહે. અહીંયા ઘડી આ આકૃતિમાં સ્ફટિકમાંથી પસાર થતા તરંગના કંપનો દર્શાવ્યા છે. સ્ફટિકમાંથી પસાર થતું તરંગ એ બે વિભાગમાં વહેંચાઈ જાય છે. સામાન્ય અને અસામાન્ય કિરણ એક જ દિશામાં જુદા જુદા વેગથી ગતિ કરતા હોવાથી જુદા જુદા સમયે સ્ફટિકમાં બહાર આવે છે. પરિણામે જે પદ તફાવત છે અને કળા તફાવત ડેલ્ટા બંને વચ્ચે ઉમેરાય છે. અને કળા તફાવતનો આધાર સ્ફટિકના તકતીની જાડાઈ ડી ઉપર આધાર રાખે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક રંગી પ્રકાશ નિકોલના પ્રિઝમ પી પર આપાત કરવામાં આવે છે. નિકોલ પ્રિઝમમાંથી નિર્ગમન પામી ધ્રુવીભૂત પ્રકાશ સ્ફટિકની તકતી એમાંથી લંબ દિશામાં આપાત કરવામાં આવે છે. સમતલની તકતીનો છેદ એવી રીતે લેવામાં આવે છે કે દગ અક્ષની સ્ફટિકના વક્રીભવનકારક સ્તરને સમાંતર રહે છે. અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ સ્ફટિકમાંથી પસાર થતા તરંગના કંપનો દર્શાવ્યા છે. સ્ફટિકમાંથી પસાર થતા તરંગો બે ભાગમાં વહેંચાઈ જાય છે. સામાન્ય અને અસામાન્ય કિરણ એક જ દિશામાંથી
પરંતુ જુદા જુદા વેગથી ગતિ કરતા હોવાને કારણે જુદા જુદા સમયે બહાર આવે છે. પરિણામે પદ તફાવત અને કળા તફાવત ડેલ્ટા બંને વચ્ચે ઉમેરાય છે. કળાના તફાવતનો આધાર એ સ્ફટિકની તકતીની જાડાઈ પર આધાર રાખે છે. બરાબર. હવે એનો વાદ વિશે વાત કરીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમતલ સ્ફટિક ને વક્રીભવનકારક સપાટી દર્શાવે છે. ધારો કે લંબ દિશામાં આપાત થતા ધ્રુવીભૂત પ્રકાશનો કંપ વિસ્તાર એ છે. બરાબર, એ છે. બરાબર. તો અને જો એ દગ અક્ષ સાથે થીટા કોણ બનાવે, થીટાની પાસેની બાજુ એટલે શું થાય? એ કોસ થીટા એ આગળ થાય. અને આ જે લંબ હોય વાય દિશાનો ઘટક એને શું કહેવાય? એ સાઇન થીટા. બરાબર, એવી રીતે વાત કરીએ છીએ અહીંયા આગળ. એટલે કે સ્ફટિકમાં દાખલ થતો પ્રકાશ બે ભાગમાં સામાન્ય અને અસામાન્યમાં વહેંચાઈ પી ઓ દિશામાં અને તેનો કંપ વિસ્તાર એ સાઇન થીટા થાય છે. જે મેં હમણાં વાત કરી, પી ઓ દિશામાં, એટલે કે આ રીતે આમ. અહીંયા આગળ થીટા છે એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે આ એ છે, કેપિટલ એ. અહીંયા થીટાની પાસેની બાજુ એટલે કે એ કોસ થીટા, અને અહીંયા આગળ શું થાય? એ સાઇન થીટા થાય. એ સમાંતર છે માટે આ સાઇન થીટા એટલે કે આ સાઇન થીટા જેટલું થાય. ડી જેટલી જાડાઈવાળા સ્ફટિક તકતીમાંથી પસાર થતા બંને કિરણો વચ્ચેનો કળા તફાવત ડેલ્ટા ઉમેરાય છે. બરાબર. એટલે ડેલ્ટા ઉમેરાય એટલે કે પ્રકાશ તરંગનું સરળ આવર્ત ગતિના સમીકરણ વડે દર્શાવાય છે. આપાત તરંગનું સમીકરણ y a sin ઓમેગા ટી. ઓમેગા એટલે કે આવૃત્તિ થાય અને કોણીય છે. બરાબર. ઓમેગા એટલે કે 2πf થાય. એ એટલે એનો કંપ વિસ્તાર થાય. ટી સમયે વાય એ શું દર્શાવે? એનું સ્થાનાંતર દર્શાવે છે. બરાબર. એટલે આ જ રીતે જો ફરીથી સ્ફટિકમાં દાખલ થતો પ્રકાશ બે ભાગ સામાન્ય અને અસામાન્યમાં વહેંચાઈ જાય છે. પી ઓ દિશામાં અને તેનો કંપ વિસ્તાર એ સાઇન થીટા થાય. અને એનો અસામાન્ય કિરણ પી ઈ દિશામાં દર્શાવાય. એનો કંપ વિસ્તાર શું થાય? એ કોસ થીટા. ડી જેટલી જાડાઈવાળી સપાટી હોય તકતીને બંને કિરણનો કળાનો તફાવત ડેલ્ટા ઉમેરાય છે. એટલે કે પ્રકાશનું તરંગ સરળ આવર્ત ગતિના નિયમ મુજબ દર્શાવાય. એટલે આપાત સમીકરણ y a sin ઓમેગા ટી જેટલું થાય છે. બરાબર. અને y એ ટી સમયે સ્થાનાંતર દર્શાવે છે. એ કંપ વિસ્તાર અને ઓમેગા કોણીય આવૃત્તિ છે. આ જ રીતે સ્ફટિકની બહારના તરંગો એકબીજાને લંબ કળાનો તફાવત ડેલ્ટાવાળી સરળ આવર્ત ગતિ પદમાં દર્શાવી શકાય છે. આપણે જો કીધું કે એનો તફાવત કેટલો છે? કે ડેલ્ટા જેટલો છે. એટલે કે અસામાન્ય કિરણ માટે x a cos થીટા સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. આ પણ સરળ આવર્ત ગતિના નિયમ મુજબ જ લખી શકાય છે. અને એવી રીતે સામાન્ય કિરણ માટે y a સાઇન થીટા અને સાઇન ઓમેગા ટી. અહીંયા આગળ આપણે જોયું કે ડેલ્ટા એનો કળાનો તફાવત છે. હવે ધારો કે એ કોસ થીટા a લઈએ, એ સાઇન થીટા b લઈએ, તો શું થઈ જશે? કે એ કોસ થીટાને આપણે એ કીધું અને આને b કીધું, તો શું થશે? x શું થાય? એ કોસ ઓમેગા ટી પ્લસ ડેલ્ટા અને y b સાઇન ઓમેગા ટી. અહીંયા કોસ હતી પણ અહીંયા આગળ શું છે? 1 મિનિટ.
અહીંયા ઘડી સુધારવાનું છે, અહીંયા નથી સુધારવાનું. એટલે આપણે અહીંયા ઘડી જે સુધારવાનું છે અહીંયા સુધારવાનું છે. અહીંયા ઘડી શું આવશે? સાઇન થીટા આવશે. ઓકે, એટલે અહીંયા ઘડી શું લખશો તમે? સાઇન થીટા લખશો. ઓકે, હવે કે એ સાઇન થીટા એટલે કે અહીંયા આના ઉપરથી કે વાય આના ઉપરથી જશે સાઇન ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ શું થાય? વાય અપન બી થશે. રાઈટ. અને તેવી જ રીતે આપણને ખબર છે કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 છે. રાઈટ. એટલે એના ઉપરથી કોસ ઓમેગા ટી એટલે કે 1 માઇનસ સાઇન સ્ક્વેર ઓમેગા ટી થાય અને એનું અંડરરૂટ વર્ગમૂળમાં એટલે 1 માઇનસ વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર એનું 1/2 થશે. હવે સમીકરણ 1 ઉપરથી એટલે કે વાય બાય એ આનો અહીંયા આગળ આ વાય બાય એ અહીંયા કોસની જગ્યાએ શું છે? આપણે સાઇન છે એટલે કે સાઇન ઓમેગા ટી પ્લસ ડેલ્ટા. બરાબર. તો શું થાય? સાઇન એ કોસ બી પ્લસ સાઇન કોસ એ અને સાઇન બી. બરાબર. એવી રીતે આખું આપણને મેથેમેટિકલ સ્ટેપ્સ આપણને ઓલરેડી ખબર જ છે. બરાબર. તો એના ઉપરથી આપણે લખશું કે એક્સ બાય એ ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓમેગા ટી કોસ ડેલ્ટા પ્લસ કોસ ઓમેગા ટી સાઇન ડેલ્ટા થાય. હવે સાઇન અને કોસની વેલ્યુ અહીંયા આગળ મૂકી છે. બરાબર. એક્સ બાય એ તો એમને એમ જ છે. સાઇન ઓમેગા ટી વાય બાય બી કોસ ડેલ્ટા પ્લસ કોસ ઓમેગા ટી એટલે શું છે? 1 માઇનસ વાય સ્ક્વેર અપન બી સ્ક્વેર અને 1/2 સાઇન ડેલ્ટા થાય. બંને બાજુ વર્ગ કરીએ એટલે કે આ વર્ગ નીકળી જાય એના માટે, બીજું કશું કારણ નથી. તો એ વર્ગ નીકાળી દઈશું તો આપણને મળશે કે એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર. એટલે શું કર્યું છે અહીંયા આગળ કે આ પદ રાઈટ સાઈડ જ રાખ્યું છે અને આ પદ શું કઈ બાજુ લઈ ગયા છે? ડાબી સાઈડ લઈ ગયા છે. ઓકે, તો એ પદ ડાબી સાઈડ લઈ અને એમાં આ પદ અહીંયા આગળ ડાબી સાઈડ લઈ ગયા છે એટલે એક્સ બાય એ માઇનસ વાય બાય બી કોસ ડેલ્ટા આખાનો વર્ગ થાય અને પછી આનો વર્ગ થાય એટલે એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર કોસ સ્ક્વેર ડેલ્ટા માઇનસ 2xy બાય એ બી કોસ ડેલ્ટા થાય. બરાબર. અને આનો સ્ક્વેર એટલે કે 1 માઇનસ એક્સ સ્ક્વેર બાય વાય સ્ક્વેર બી સ્ક્વેર અને આ કૌંસની બહાર શું થાય? સાઇન સ્ક્વેર ડેલ્ટા થાય. બરાબર. આને સાદું રૂપ આપીએ એટલે શું થાય આપણને? આને અહીંયા આગળ મલ્ટિપ્લિકેશનમાં આવે એટલે કે સાઇન સ્ક્વેર ડેલ્ટા માઇનસ વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર સાઇન સ્ક્વેર ડેલ્ટા આપણને મળે છે. બરાબર. પછી શું કર્યું કે એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર આ જે વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર અને આ જે છે સાઇન સ્ક્વેર આને ડાબી બાજુ લઈ ગયા એટલે શું થાય? બ્રેકેટમાં કોસ સ્ક્વેર ડેલ્ટા પ્લસ સાઇન સ્ક્વેર ડેલ્ટા થાય. બરાબર. પછી આ પદ તો એમને એમ જ રાખ્યું અને ત્રીજું પદ કયું રાખ્યું? સાઇન સ્ક્વેર ડેલ્ટા રહેલું પદ રાઈટ સાઈડ રાખ્યું. બરાબર. હવે એ કર્યા પછી આપણને ખબર છે કોસ સ્ક્વેર ડેલ્ટા પ્લસ સાઇન સ્ક્વેર ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1 એટલે આ શું થયું? એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર માઇનસ 2xy અપન એ બી કોસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર ડેલ્ટા. અને આ પાંચમું સમીકરણ જે છે એ સમીકરણ કોનું છે? તો કે એ દીર્ઘવૃત્તીયનું સામાન્ય સમીકરણ છે. આ સમીકરણ ફરીથી સહેજ નજર નાખી દઈએ કે સ્ફટિકમાં દાખલ થતો પ્રકાશ
બે ભાગ સામાન્ય અને અસામાન્યમાં વહેંચાય છે. સામાન્ય કિરણ PO દિશામાં અહીંયા અને એનો કંપ વિસ્તાર છે કે A sin થીટા છે. અસામાન્યનો કિરણનો PE દિશામાં છે, એનો કંપ વિસ્તાર A cos થીટા છે. D જેટલી તકતીની જાડાઈવાળો સ્ફટિક તકતીમાંથી પસાર થતા બંને કિરણોનો તફાવત કળા તફાવત પથ નથી પણ કળા છે, એટલે કે એનો ફેઝ ડિફરન્સ જે કહીએ એ ડેલ્ટા ઉમેરાય છે. અને પ્રકાશનો તરંગનું સમીકરણ સરળ આવર્ત ગતિ પ્રમાણે આપાત કરીએ તો y = A sin omega t મળે છે, જ્યારે y એ t સમયે તેનું સ્થાનાંતર દર્શાવે છે, એ એનો કંપ વિસ્તાર દર્શાવે છે, ઓમેગા કોણીય આવૃત્તિ દર્શાવે છે. સ્ફટિકની બહારના તરંગો એકબીજાને લંબ કળા તફાવત ડેલ્ટાવાળી સરળ આવર્ત ગતિના પદમાં લખીએ તો અસામાન્ય કિરણ માટે કે x = A cos થીટા sin omega t પ્લસ ડેલ્ટા થાય. સામાન્ય કિરણ માટે y = A sin થીટા અને cos omega t થાય. હવે આને આપણે શું લઈ લઈએ છીએ? A cos થીટાને A લઈ લઈએ છીએ, A sin થીટાને આપણે B લઈ લઈએ છીએ. એટલે x = શું થાય? A sin omega t પ્લસ ડેલ્ટા. અહીંયા આગળ ખોટું છે, એટલે અહીંયા આગળ શું આવશે? સાઇન આવશે, રાઈટ? એ ધ્યાન રાખજો. y = B sin omega t. આની જગ્યાએ શું થઈ લઈ લીધું? B લઈ લીધું. એટલે અહીંયા શું થાય? sin omega t = y/b. અહીંયા આગળ કર્યું છે. પછી આપણને ખબર છે કે cos omega t = 1 - sin square omega t નું અંડરરૂટ આખાનું. એટલે શું થશે કે 1 - sin square omega t સ્ક્વેર એટલે કે y² / b² આખાનું વર્ગમૂળ. એટલે કે સમીકરણ 1 ઉપરથી એટલે કે આના પરથી આ એટલે કે A છે, એટલે x/A sin omega t પ્લસ ડેલ્ટા એટલે શું થાય? આનું સમીકરણ sin omega t પ્લસ ડેલ્ટા એટલે શું થાય? sin અને એક વધ cos પ્લસ cos અને sin થાય, રાઈટ? એ જ વસ્તુ અહીંયા આગળ લખી છે કે x/A = sin omega t cos ડેલ્ટા પ્લસ cos omega t પ્લસ અહીંયા આગળ જો લખવાનું રહી ગયું છે sin આવે s, રાઈટ? sin ડેલ્ટા. ઓકે, પછી આ બધાની કિંમત cos omega t sin omega t ની કિંમત એ સમીકરણમાં મૂકતા x/A = y/b cos ડેલ્ટા પ્લસ 1 - y² / b² અંડરરૂટ અને sin ડેલ્ટા. હવે આ અંડરરૂટ કાઢવા માટે આપણે શું કરીએ છીએ કે આને ડાબી બાજુ લઈ જઈ અને પછી બંને બાજુ વર્ક કરીએ છીએ અહીંયા ને અહીંયા. એટલે આનો વર્ક કરશું એટલે શું થશે? 1 - y² / b², 1/2 નીકળી જશે, sin સ્ક્વેર ડેલ્ટા રહેશે, રાઈટ? અને ડાબી બાજુ શું થશે કે x - A - y/b cos ડેલ્ટા આખાનો વર્ગ. એટલે શું થાય? આનો વર્ગ x² / a² પ્લસ y² b² cos સ્ક્વેર ડેલ્ટા અને માઇનસ છે માટે 2xy / ab cos ડેલ્ટા થશે. અને રાઈટ સાઈડ શું થશે? જે મેં તમને બોલ્યું એમ જ, બરાબર? કે 1 - આનો વર્ગમૂળ નીકળી જાય અને આને sin સ્ક્વેર થઈ જાય. હવે આને અહીંથી અંદર લઈ જઈએ છીએ, બ્રેકેટ ઓપન કરીએ એટલે sin સ્ક્વેર થીટા માઇનસ y² b² sin સ્ક્વેર ડેલ્ટા થાય. હવે પછી શું કરીએ છીએ? જો અહીંયા આગળ y² b² છે, અહીંયા પણ y² b² છે, અહીંયા માઇનસમાં છે, અહીંયા જશે એટલે પ્લસમાં થઈ જશે. એટલે એને અહીંયા આગળ કોમનમાં આપણે લખ્યું છે, બરાબર? તો x² / a² પ્લસ y² / b² કોમન કાઢી તો cos સ્ક્વેર ડેલ્ટા sin સ્ક્વેર ડેલ્ટા, બરાબર? માઇનસ 2xy / ab cos ડેલ્ટા = sin સ્ક્વેર ડેલ્ટા થશે. હવે આની વેલ્યુઝ 1 છે એટલે અહીંયા 1 મૂકીએ એટલે x² / a² પ્લસ y² / b² માઇનસ 2xy / ab cos ડેલ્ટા = sin સ્ક્વેર ડેલ્ટા થશે. આને જે સમીકરણ જે 5 છે એ દીર્ઘવૃત્તીયનું સામાન્ય
સમીકરણ છે. એટલે હવે શરતો આપણે શું શોધવાનું છે કે આનો પ્રકાશ એ સમતલ છે, વૃત્તીય છે કે દીર્ઘવૃત્તીય છે, એ સમીકરણનો શોધવાનું છે. આપણો એમ એ છે. એટલે આપણે પહેલાં સમીકરણમાં શું મૂક્યું, કેસ એટલે કેસીસ, કે ધારો કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો જો 0 હોય ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ, તો કોસ 0 વખતે શું થઈ જશે, 1 થઈ જશે. અને સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ 0, જે અહીંયા આગળ લખેલું છે, બરાબર. અને આ જ વેલ્યુ અહીંયા આગળ ઉપર લખેલી કોસ 0 1, એટલે કે આ 1 થઈ જશે અને આ વસ્તુ 0 થઈ જશે. એટલે આપણને x² / a² + y² / b² - 2xy / ab = 0 મળે. આ કોનું શું થાય, x / a - y/b² = 0 થઈ જશે. આ 0 થાય એટલે એનો મતલબ શું થાય, x/a = y/b થઈ જશે, બરાબર. એટલે y શું થાય, b/a × x, રાઈટ. y બરાબર. હવે બી શું છે, કેપિટલ બી, સોરી સ્મોલ બી, જે આપણે ઓલરેડી આગળ ધાર્યું હતું છે. એ ક્યાં ધાર્યું હતું આપણે, અહીંયા આગળ, રાઈટ. અહીંયા a cos θ = a, a sin θ = b, જે એ સમીકરણ આપણે અહીંયા આગળ લખીએ છીએ. એટલે કે b = શું થશે, a sin θ અને a = a sin cos θ. એટલે એ કેન્સલ થઈ જશે, એટલે કે x તો એમને એમ રહે, એટલે x tan θ. એટલે y = x tan θ, નંબર 6, બરાબર. દીર્ઘવૃત્તીઓનું સામાન્ય સમીકરણ આપણને મળ્યું. એ પછી પહેલો કિસ્સો કે જ્યારે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે, બરાબર, ડેલ્ટા 0 લઈએ તો સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ શું થશે, આપણને સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ 0, કોસ 0 ઇઝ ઇક્વલ ટુ 1, એ આ સમીકરણમાં મૂકીએ છીએ. માટે આપણને શું મળે છે, x² / a² + y² / b² - 2xy / ab = 0 આપણને મળે છે. આ કોનું સમીકરણ છે કે x - b² આપણે વિચારીએ એવી રીતે હોય છે, બરાબર, જે આપણે અવયવમાં આવી ગયેલા છે. એટલે કે x/a - y/b² = 0. એ 0 થાય એટલે કે x/a = y/b, અને હવે yને કરતાં બનાવીએ તો b ક્યાં જશે, આ બાજુ. પણ આપણે b શું ધાર્યું છે કે a sin θ, એ શું ધાર્યું છે કે a cos θ. એટલે કે શું ફાઇનલી શું મળે કે સાઇન એ કેન્સલ થાય, એટલે sin / cos, એટલે કે tan θ. આ સમીકરણ તમને ક્યાંક જોયેલું હોય એવું લાગશે. y = mx + c, રાઈટ. તો mx એટલે કે શું થાય, સુરેખાનું સમીકરણ. એટલે કે આ કોનું સમીકરણ આપણને મળે કે સુરેખાનું સમીકરણ મળે છે. પરિણામે આ સ્થિતિમાં જે બહાર આવતું જે પ્રકાશનું કિરણ છે, એટલે કે નિર્ગમન પામતું પ્રકાશનું કિરણ, સમતલ ધ્રુવીભૂત તરંગ અને એની દિશા શું હોય, tan θ, આપાત થતા ધ્રુવીભૂત પ્રકાશની દિશા હોય છે, બરાબર. ફરીથી કે જ્યારે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય અને તો આપણને y = x tan θ મળ્યું, જે y = mx + c, જે સુરેખાનું સમીકરણ છે. સુરેખાનું સમીકરણ હોય તો કે જે નિર્ગમન પામતું બહાર આવતું જે કિરણ છે, એ પ્રકાશનું કિરણ સમતલ ધ્રુવીભૂત તરંગ હોવાનું, અને તેની દિશા કઈ હોવાની, દિશા તો કે tan θ વાળી રહેવાની, બરાબર. tan θ આપાત થતાં ધ્રુવીભૂત પ્રકાશની દિશા રહેશે. પછી બીજો કિસ્સાની આપણે વાત કરીએ, જે નીચે આપણે આકૃતિમાં દર્શાવેલું જ છે. હવે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ π/2 હોય ત્યારે, હવે આ કિસ્સામાં
હવે આમાં ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 મૂકશું. એટલે ડેલ્ટા પાઈ બાય 2 કોસ પાઈ બાય 2 શું થાય તો કે 0 થશે. સાઇન પાઈ બાય 2 તો કે 1 થશે. એટલે આ શું સમીકરણ બને? એક્સ સ્ક્વેર અપન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. આ શું થઈ ગયું? પાઈ બાય 2 છે એટલે કે આ 0 થઈ જશે. અને આ સાઇન સ્ક્વેર ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 1 થઈ જશે. એટલે આપણને શું મળ્યું? એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપન બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 સમીકરણ મળે. બરાબર? એટલે આ જ સમીકરણમાં જુદા જુદા મૂકવાના છે. જો એટલે અહીંયા આગળ લખ્યું છે કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 હોય ત્યારે કોસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0, સાઇન ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1 હોય. એટલે સમીકરણ શું બને? એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. એટલે કે આ સમીકરણ એ દીર્ઘવૃત્તિઓનું સમીકરણ છે. બરાબર? આ 7 નંબર છે. 2 નંબર ખોટું લખાયો છે, 7 નંબર છે. અને જો એ અને બી સરખા ના હોય, આ બે સરખા ન હોય તો નિર્ગમન પામતું જે કિરણ છે એ નિર્ગમન પામતું કિરણ એ દીર્ઘવૃત્તીય તરંગોનું હોય છે. બરાબર? એટલે કે ડેલ્ટા બાય 2 જ્યારે ડેલ્ટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 હોય ત્યારે, બરાબર, એટલે કે પાઈ બાય 2 હોય ત્યારે સાઇન અને કોસની કિંમત આપણે જોઈ લીધી. બરાબર? સાઇન અને કોસની કિંમત જોઈ લીધી અને એ કિંમતો ઉપરથી કે આપણને અહીંયા વેલ્યુઝ જુદી જુદી મળે છે. બરાબર? એટલે પહેલાં 0 માટે જોઈ અને પછી કઈ જોઈ કે પાઈ બાય 2 માટે જોઈ. હવે જે છે ત્રીજું છે, તો ત્રીજું ફરીથી પાઈ બાય 2 હોય, પણ જો અહીંયા ઘડી જ્યારે એ અને બી સમાન નહોતા, બરાબર, સમાન નહોતા એટલે કે દીર્ઘવૃત્તીય નું હોઈ શકે. એક્ઝામ્પલ તરીકે આપણે આ વખતે સેમ 4માં જ આપણે શીખી ગયા કે દીર્ઘવૃત્તીય પ્રકાશનો અભ્યાસ. તો એમાં આપણને અંડાકાર આપણને જોવા મળતો હતો. બરાબર? અંડાકાર. તો એ અંડાકાર જે જોવા મળતો હતો એમાં શું થાય કે આ ઉપરનો એક્સ અને વાયનું અંતર કેવું હતું? મધ્યમાં સ્થાનથી જુદું જુદું હતું. પહેલાં આપણે મેક્સિમમ સ્થાનાંતર મેળવતા હતા અને એના પછી આપણે મિનિમમ એટલે કે મેક્સિમમ ગોઠવતા હતા. કેમ કે આપણને એકચ્યુઅલ ખબર પડે કે કાં તો તમે એવું કરી શકો કે જ્યાંથી સ્ટાર્ટ કર્યું ત્યાંને લઈ શકો, વાંધો નથી, પણ એના પ્રમાણમાં શું થાય કે એ તમારું કે 0નું આ જે લંબેશ છે એટલે કે અંડાકાર એ વાંકું થઈ જાય. બરાબર? એટલે જે આવે એનેથી સ્ટાર્ટ કરો તો એનો શેપ તમારો બદલાતો રહે. એટલા માટે અને આપણને શું કહેવાય, જે પણ જોઈએ છે રિઝલ્ટ એ પરફેક્શન આપણને ઓછું મળે. એટલા માટે આપણે એવું કરતા હોય. અહીંયા આગળ દીર્ઘવૃત્તીય પ્રકાશમાં આપણે જોયું કે એ અને બી સમાન નથી. ડેલ્ટા બાય 2 જ લેવાના. એટલે કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા બાય 2 એટલે કોસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0, સાઇન ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1 થાય. અને એ વખતે જો એ અને બી સમાન હોય તો એ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એ કોસ થીટા થાય. અને એટલે શું થાય? બંને સમાન થાય એટલે કે કોસ 45 થઈ શકે. રાઈટ? એનો ખૂણો કેટલો? બિલકુલ 45 ખૂણો થાય. અને એ વખતે આ બંને સમાન હોય તો અહીંયા એ સ્ક્વેર લખીએ તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય? એ સ્ક્વેર આપણને મળે છે. અને આ કોનું સમીકરણ છે? તો કે વર્તુળનું સમીકરણ છે. એટલે કે નિર્ગમન પામતું જે કિરણ છે એ વૃત્તીય ધ્રુવીભૂત પ્રકાશ બને હોય છે. બરાબર? એટલે આ બધી જે છે ને કેસીસો માટેની એ પોસિબિલિટી આપણને જણાવે છે. હવે જે ચોથું છે લાસ્ટ વન, તો કે પાઈ માટે આ સમીકરણમાં આપણે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું મૂકવાનું?
તો કે પાઈ મૂકો. હવે તમે પાઈ મૂકો તો કોસ પાઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય? -1 થશે, બરાબર. અને સાઇન પાઈ ઇઝ ઇક્વલ ટુ 0 થશે, રાઈટ. હવે થોડુંક સિમિલરિટી આના જેવું થશે, ખાલી કોસ ડેલ્ટા એટલે શું થઈ જશે? -1 અને આ 0 થશે. એટલે x² તો એમને એમ રહેશે, +y² એમને એમ રહેશે. પણ અહીંયા આગળ કોસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ હોય તો માઇનસની જગ્યાએ અહીંયા શું થઈ જશે? +2xy/ab. હવે આ પદ અહીંયા આગળ માઇનસની જગ્યાએ પ્લસ આવશે અને પ્લસની જગ્યાએ ફરીથી એનું એ જ બતાવીએ આપણે કે આવી રીતે આપણને ઇક્વેશન્સ મળશે. x/a + y/b² ઇઝ ઇક્વલ ટુ 0 મળે, બરાબર. એટલે ફરીથી સ્ક્વેર કાઢવા માટે આને +0 એટલે y ઇઝ ઇક્વલ ટુ -b/a x મળે છે, બરાબર. પેલું શું હતું? પ્લસ હતું. એટલે આ પણ સુરેખાનું છે સમીકરણ. ફરીથી આપણે જે 10xમાં લઈએ તો 10xમાં શું થાય? માઇનસમાં દિશામાં આવે, બરાબર. એ અને બીની વેલ્યુઝ જે મેં અહીંયા આગળ મૂકી હતી એ મૂકીએ તો આ વસ્તુ શું થઈ જશે? માઇનસ થઈ જશે. ઓકે, એટલે એ પણ સુરેખાનું સમીકરણ દર્શાવે છે. એટલે કે જો કે સમીકરણ પરંતુ ઢાળ આપાત તરંગથી વિરુદ્ધ દિશામાં હશે. એટલે જે ઢાળ મળે એ જે આવતો હોય તરંગ એની વિરુદ્ધ દિશામાં, એટલે કે પરિણામી તરંગ અગ્ર સમતલ ધ્રુવીભૂત હોવા છતાં મૂળ દિશા અને મૂળ પ્રકાશની દિશા કરતાં ઉલટાય છે. એટલે જો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ જ્યારે 0 લીધું આપણે તે એટલે સમતલ થયું, જે આપણે વાત કરી હતી x/b/a x થયું હતું આપણને, પણ અહીંયા આગળ શું હતું? પ્લસ હતું, બરાબર, સમતલ હતું. પછી ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ π/2 લીધું, પણ a ઇઝ નોટ ઇક્વલ ટુ b, a અને b જે આપણે વાત કરી હતી. અને આપણે આવી રીતે પ્રયોગમાં પણ આવી રીતે મળે છે, મેક્સિમમથી મિનિમમ, મિનિમમથી મેક્સિમમ, પછી પાછું આપણને મિનિમમ મળે, પછી પાછું મેક્સિમમ, એટલે કે દીર્ઘવૃત્ત. એટલે અહીંયા આગળ આ a અને આ b એ વેલ્યુ સેમ નથી, એટલે માટે દીર્ઘવૃત્તિઓ. પછી અહીંયા આગળ π/2 તો છે, પણ અહીંયા આગળ શું છે? સેન્ટરથી આ અંતર a અને bનું અંતર કેવું છે? સમાન છે. એટલે શું મળ્યું આપણને? વૃત્તીય ધ્રુવીભૂત પ્રકાશ મળ્યો. પછી આપણે જ્યારે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ પાઈ મૂક્યું, બરાબર, તો આપણને રેખીય તો મળ્યું પણ દિશા ઉલટી છે. એટલે જો 0 માટે આવી રીતે મળે અને આપણને માઇનસ કર્યું એટલે પાઈ કર્યું તો એની દિશા કેવી થાય? ઉલટી મળે છે, ઊંધી વિરુદ્ધ મળે છે. ઓકે, ફરીથી થોડુંક હાઇલાઇટ્સ જોઈ લઈએ આપણે, બરાબર. આ આપણા આખા છે આનું કે વૃત્તીય અને દીર્ઘવૃત્તીય પ્રકાશના માટે દીર્ઘવૃત્તનું સામાન્ય સમીકરણ મેળવો. જુદા જુદા કિસ્સાની ચર્ચા કરો. કિસ્સાઓ પૂછ્યા હોય તો જે 0 ને એ લખવાનું, આ મોટા ક્વેશ્ચન તરીકે પણ પૂછી શકે છે. સામાન્ય અને અસામાન્ય કિરણ બંને તલધ્રુવીભૂત તરંગો છે. બંનેના દોલનો એકબીજાને તે લંબ હોય છે. આવા તરંગ કળાના તફાવત કોઈ નિશ્ચિત મૂલ્ય સાથે એકબીજા પર સંપાત થાય તો પરિણામી તરંગ સમતલ ધ્રુવીભૂત, વૃત્તીય ધ્રુવીભૂત કે દીર્ઘવૃત્તીય ધ્રુવીભૂત મળે છે. અને જેની પ્રયોગની ગોઠવણી અહીંયા આગળ દર્શાવ્યું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકરંગી પ્રકાશ નિકોલ પ્રિઝમ P પર આપાત કરવામાં આવે છે, રાઈટ. P પર આપાત કરવામાં આવે છે. નિકોલ પ્રિઝમમાંથી નિર્ગમન પામતો ધ્રુવીભૂત પ્રકાશ સ્ફટિકની તકતીને A પર લંબ દિશામાં આપાત કરવામાં આવે છે. સ્ફટિકની તકતીને છેદ એવી રીતે લેવામાં આવે છે તેની દગ સ્ફટિકના વક્રીભવનકારક સ્તરને સમાંતર રહે છે.
આકૃતિ બીમાં સ્ફટિકમાંથી પસાર થતો તરંગ દર્શાવ્યો છે, અને સ્ફટિકમાંથી પસાર થતો તરંગ એ બે ભાગમાં વહેંચી જાય છે, સામાન્ય અને અસામાન્ય કિરણ. એક જ દિશામાં જુદા જુદા વેગથી ગતિ કરતા હોવાને કારણે જુદા જુદા સમયે સ્ફટિકમાંથી બહાર આવે છે. પરિણામે પથ તફાવત અને કળા તફાવત વચ્ચે વહેંચાઈ જાય છે. કળાના તફાવતનો આધાર સ્ફટિકની અને તકતીની જાડાઈ પર આધાર રાખે છે. બરાબર, જાડાઈ પર. હવે એનો થિયરી અથવા વાદ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કે સમતલ સ્ફટિકનો વક્રીભવનકારક સપાટી દર્શાવે છે. ધારો કે લંબ દિશામાં ધ્રુવીભૂત પ્રકાશનો કંપ વિસ્તાર એ છે, દગ અક્ષ સાથે થીટા કોણ બનાવે છે. સ્ફટિકમાં દાખલ થતો પ્રકાશ સામાન્ય અને અસામાન્ય કિરણમાં વહેંચી જાય છે. સામાન્ય કિરણ PO દિશામાં અને તેનો કંપ વિસ્તાર એ સાઇન થીટા, અને અસામાન્યનો કિરણનો કંપ વિસ્તાર PE દિશામાં એ કોસ થીટા હોય છે. ડી જેટલી તકતીની જાડાઈ સ્ફટિક તકતીમાંથી પસાર થતા બંને કિરણો વચ્ચેનો ડેલ્ટા ખૂણો રચાય છે, ઉમેરો થાય છે. પ્રકાશનું તરંગ સરળ આવર્ત ગતિના સમીકરણ વડે આપાત માટેનું સમીકરણ y a sin omega t, જ્યાં y એ ટી સમયે સ્થાનાંતર દર્શાવે છે, a એ કંપ વિસ્તાર દર્શાવે છે, અને ઓમેગા ટી એ કોણીય આવૃત્તિ દર્શાવે છે. આ જ રીતે સ્ફટિકની બહારના તરંગો એકબીજાને લંબ કળા તફાવત ડેલ્ટાવાળી સરળ આવર્ત ગતિના પદમાં દર્શાવી શકાય છે. તો કે અસામાન્ય કિરણ માટે સ્મોલ x a cos થીટા sin omega t પ્લસ ડેલ્ટા, એટલે કે ડેલ્ટા એનો કળા તફાવત છે. સામાન્ય કિરણ માટે y a sin થીટા અને sin omega t છે. ધારો કે કેપિટલ A, આને આપણે a cos થીટાને a ધારીએ છીએ, અહીંયા ઘડી a sin થીટાને b ધારીએ છીએ. બરાબર, તો x a sin omega t પ્લસ થીટા થાય, અને y b sin omega t થાય. અહીંયા આગળ કોસની જગ્યાએ અહીંયા સાઇન આવે છે. અહીંયા સેકન્ડ સમીકરણમાં sin omega t y/b થશે, અને cos omega t 1 માઇનસ sin સ્ક્વેર omega t નો હાફ થશે, 1 માઇનસ y²/b² નો રૂટ થશે. આ સમીકરણનો ઉપયોગ આપણે આ સમીકરણમાં કરીએ છીએ. એટલે x/a sin omega t પ્લસ ડેલ્ટા છે. sin omega t પ્લસ ડેલ્ટા એટલે શું થાય? sin omega t cos ડેલ્ટા પ્લસ cos omega t, અને અહીંયા આગળ sin, અહીંયા આગળ s લખવાનું રહી ગયો છે, sin ડેલ્ટા થશે. આ બધી કિંમતો cos અને sin ની કિંમતો મૂકતા x/a y/b cos ડેલ્ટા પ્લસ 1 માઇનસ y²/b², 1/2 અને sin ડેલ્ટા થશે. હવે બંને બાજુ વર્ક કરીએ છીએ આ રૂટ કાઢવા માટે. તો આને શું કરીએ છીએ? આ પદને ડાબી બાજુ લઈ જઈએ છીએ. એટલે x/a માઇનસ y/b cos થીટા ડેલ્ટાનો આખાનો વર્ગ અને આનો વર્ગ. આનો વર્ગ એટલે કે આ એમને એમ, અને અહીંયા આગળ sin સ્ક્વેર ડેલ્ટા થાય. અને આનો માઇનસમાં છે, એટલે બંને બાજુ માઇનસમાં કરીએ એટલે x²/a² પ્લસ y²/b² cos સ્ક્વેર થીટા, અને આ માઇનસ 2xy/ab cos ડેલ્ટા થશે. રાઈટ સાઈડ મેં તમને કીધું એમ આવી રીતે થશે. પછી અંદર લઈ જઈશું, એટલે કે sin સ્ક્વેર ડેલ્ટા માઇનસ y²/b² sin સ્ક્વેર થીટા. અહીંયા y²/b² છે, અહીંયા પણ y²/b² છે. આને ઉઠાઈને અહીંયા ડાબી બાજુ લઈ જઈશું, એટલે શું થશે? x²/a² y²/b² બ્રેકેટમાં cos સ્ક્વેર ડેલ્ટા પ્લસ sin સ્ક્વેર ડેલ્ટા માઇનસ આ પદ થશે, અને sin સ્ક્વેર ડેલ્ટા તો છે જ ઓલરેડી. હવે આનો મતલબ શું થાય કે આ પદ 1 છે, એટલે x²/a² પ્લસ y²/b² માઇનસ 2xy/ab cos ડેલ્ટા sin સ્ક્વેર ડેલ્ટા. આ દીર્ઘવૃત્તનું સામાન્ય સમીકરણ છે.
હવે આની અંદર આપણે જુદી જુદી શરતો મૂકીએ છીએ અને જુદી જુદી શરતોમાં એવી રીતે છે કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ પહેલાં 0 મૂકશું, 0 મૂકશું તો સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ 0, કોસ 0 ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જશે. આ સમીકરણમાં મૂકીએ તો એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર માઇનસ 2xy બાય બી, અને એના લીધે આપણને વાય બાય એક્સ એક્સ બાય એ ઇઝ ઇક્વલ ટુ વાય બાય બી મળે છે. હવે બી અને એક્સ એ આપણે જે ધાર્યું છે એની વેલ્યુ મૂકતા વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ ટેન થીટા મળે છે. અને આ વસ્તુ શું છે કે રેખાનું સમીકરણ છે, માટે એટલે કે પરિણામી સમતલ છે. સમતલ આપાત ધ્રુવીભૂત પ્રકાશ હોય છે. પછી હવે ધારો કે આને ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 મૂકીએ એટલે કોસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0, સાઇન ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1 મળશે, અને એના લીધે આપણને આ સમીકરણ મળશે. અહીં આગળ એ અને બી ઇક્વલ નથી, માટે કે દીર્ઘવૃત્તિઓનું સમીકરણ મળશે. અને દીર્ઘવૃત્તિનું સમીકરણ હોવાથી એટલે શું કહે, તરંગ દીર્ઘવૃત્તીય પ્રકાશ આપે છે, જે ઓલરેડી આપણે પ્રેક્ટિકલમાં કર્યું છે. પછી ફરીથી પાઈ બાય 2 પણ અહીં આગળ શું કર્યું છે કે એ અને બી સમાન છે. આ એ અને બી સમાન, આ બે સમાન હોય એટલે કે સમીકરણ શું મળે, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર. અને આ કોનું સમીકરણ છે કે વર્તુળનું સમીકરણ છે, એટલે કે વર્તુળ બનશે જો એ બી. પછી પાઈ મૂકીએ તો સાઇન પાઈ ઇઝ ઇક્વલ ટુ 0, કોસ પાઈ ઇઝ ઇક્વલ ટુ -1, એ સમીકરણ મૂકીએ એટલે ફરીથી આપણને આ ટાઈપનું સમીકરણ, પણ અહીંયા આગળ કેવી સાઇન મળે, માઇનસ સાઇન શું દર્શાવે કે એ મૂળ દિશાથી વિરુદ્ધ દિશામાં હોય છે. ઓકે, નેક્સ્ટ ટાઈમ આપણે ચતુર્થ અર્ધ તરંગ પ્લેટ અને ચતુર્થ તરંગ પ્લેટની વાત કરીશું. આ તમને ખ્યાલ આવ્યો હશે. એની ક્વેરી હોય તો તમે મને મારી જે ચેનલ જે છે એમાં સબસ્ક્રાઈબમાં તમે લખી શકશો. ઓકે, વિશ યુ હેવ એ નાઇસ ડે. એની ક્વેશન્સ ક્વેરી હોય તો આપ મને જણાવી શકો છો.